માટે કેન્દ્રનો એક મહત્વપૂર્ણ નિર્ણય, ગીર રક્ષિત વિસ્તારની આજુબાજુનો વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર। 1.84 લાખ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન ઘોષિત કરવા જાહેરનામું પ્રસિદ્ધ। વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ આ માહિતી આપી। હાલના ગીર રક્ષિત વિસ્તારની હદથી 10 કિલોમીટરનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ થશે। નવીન ઝોનમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારનો સમાવેશ થશે। 3 જિલ્લાના કુલ 196 ગામ તેમજ 17 નદીઓનો ઝોનમાં સમાવેશ થશે। નવીન ઝોનમાં 24,000 હેક્ટરથી વધુ વન વિસ્તારનો સમાવેશ, 1.59 હેક્ટર બિન જંગલ વિસ્તારનો પણ ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ। સંવાદદાતા યોગેશ જોશી વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યોગેશ, જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢ 3 જિલ્લા છે જે ગીર સેન્ચ્યુરીની સંપર્કમાં આવેલા છે અને આ ત્રણેય જે જિલ્લાઓ છે જેની અંદર મોટા ભાગનો જે ફોરેસ્ટ વિભાગ આવેલો છે, જેને કારણે બાંધકામો કરવા, રસ્તાઓ બનાવવા અને જીવન જરૂરિયાતો જે આમ ખેડૂતો અને રાહદારીઓ છે એના પ્રતિબંધો હોય છે। ત્યારે લાંબા સમયથી આ લડત ચાલતી હતી, ત્યારે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જે નોટિફિકેશન બહાર પાડાયું છે, જેમના સરકાર દ્વારા એવું કહેવાય છે કે આમાં ખેડૂતોને અને અન્ય લોકો સમસ્યા ભોગવતા હતા એમને રાહત થશે, પરંતુ સ્થાનિક લેવલે જો વાત કરીએ તો ખેડૂતોને હજુ આ વાત ગળે ઉતરતી નથી અને ખેડૂતો કહી રહ્યા છે કે અમારી સમસ્યાઓ જ્યાંની ત્યાં જ રહેવાની છે। ભલે નવી સેન્ચુરી, નવો કાયદો અને નવો ક્ષેત્રફળ જંગલ માટે વિકસાવવામાં આવ્યું છે, એટલે અત્રે ઉલ્લેખનીય જરૂર છે કે ગીરના જે સિંહો છે એ માત્ર એશિયાટિક સિંહો હાલ સાસણ અને આ પંથકના ગીરમાં જ સચવાયેલા છે, પરંતુ જો વાત કરવામાં આવે તો સિંહો હવે જંગલમાં ઓછા અને રેવન્યુ ગ્રામ્ય વિસ્તારમાં એમની સંખ્યા વધી રહી છે, જેને કારણે સરકાર દ્વારા સિંહોને બચાવવા માટે વન વિભાગ દ્વારા આ જે નોટિફિકેશન બહાર પડાયું છે, લોકો સિંહને બચાવવા જરૂર માંગે છે, પરંતુ લોકોને પોતાની સમસ્યા ઘટે તેવું લોકો ઈચ્છી રહ્યા છે, ખેડૂતો ઈચ્છી રહ્યા છે। જી બિલકુલ યોગેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો એશિયાટિક સિંહોને સુરક્ષિત રાખવા માટે, તેમની સુરક્ષા માટે કેન્દ્ર સરકારે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે જેમાં એક નવું ઝોન તરીકે એક વિસ્તારને જાહેર કરવામાં આવ્યો છે। સમાચાર વડોદરાથી।